હેલો ફ્રેન્ડ્સ, હું જિગીસા દેસાઈ મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જીવરાજ સમારા સફઝફા ચા બનાવી રહ્યા છીએ, જે સેફ્રોન સીટીસી લીફ બ્લેક ટીના નામથી જાણીતી છે અને ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે છે. આપણે ગેસ ઉપર થોડું પાણી ઉમેરી દીધું છે અને હવે 2 કપ દૂધ લઈ લઈશું. મને થોડા પાણીવાળી જ ચા ભાવે છે. ખૂબ પાણી હોય એવી પતલી ચા મને નથી ભાવતી, એટલા માટે હું 2 કપ દૂધ લઈ રહી છું. એમાં આપણે સમારા સફઝફા સેફ્રોન ફ્લેવર્સવાળી સીટીસી લીફ બ્લેક ટી ઉમેરીશું. આ ચા આપણે આરોગ્યવર્ધક છે, આપણી તબિયત ખૂબ જ સારી કરતી હોય છે. એટલા માટે આ ચા જરૂરથી પીજો. તમને પોતાને જ એક જ મહિનામાં તમને પોતાને એમ લાગશે કે ખરેખર આ ચા ખૂબ સારી છે, એનો ટેસ્ટ ખૂબ સરસ છે, એની સુગંધ પણ ખૂબ સુંદર છે અને આ ચા પીવાને લાયક છે. સેફ્રોનથી ભરપૂર હોવાથી આ ચા આપણી હરેક બીમારીઓ શરીરની ઓછી કરે છે. એમાં આપણે 2 ચમચી ભરીને સેફ્રોન સીટીસી લીફ બ્લેક ટી ઉમેરી દીધી છે. હવે આપણે એને ઉકળો આવવા દઈશું. મેં આની અંદર તુલસી અને એ પણ થોડી ફ્લેવર ઉમેરી છે, લીલી ચા, ફુદીનો. તમારે નહીં ઉમેરવું હોય તો પણ કોઈ વાંધો નથી, એ એકલી પણ ખૂબ જ સુંદર લાગે છે. અને હું ખાંડ હંમેશા પાછળથી નાખું છું. 3 ચમચી મેં અહીં ખાંડ નાખી દીધી છે. ખાંડ હંમેશા લાસ્ટમાં ચા ઉકળી જાય પછી જ નાખવાની, કારણ કે પહેલેથી નાખીએ તો એ ઝેર બરાબર છે. આપણા શરીરમાં ખાંડનું હંમેશા ઝેર જ થતું હોય છે. એટલે આયુર્વેદા પ્રમાણે આપણે ખાંડ હંમેશા લાસ્ટમાં ઉમેરવાની, જ્યારે ચાનો ઉકળો આવી જાય. હવે આપણે એ ચા ગાળી લઈશું અને એનો ટેસ્ટ લઈશું. ખૂબ જ એન્જોય કરીશું. તમે જોઈ શકો છો ચા કેટલી સરસ બની છે. અને એક વખત તમે એનો ટેસ્ટ કરશો ને, 100% તમે આ ચા પીવા માટે ખૂબ જ આનંદ અનુભવ કરશો. આ જીવરાજની એક ગુલાબો ચા આવે છે, એ પણ ખૂબ જ સરસ છે. એમાં ગુલાબની સુગંધ આવતી હોય છે અને એ પણ ખૂબ ટેસ્ટફુલ હોય છે. તો તમે એ પણ ટ્રાય કરી શકો છો. એન્જોય. મારા વ્લોગ્સ પસંદ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મને ખૂબ જ આનંદ થશે. અને લાઈક કરજો, જેથી મારા નોટિફિકેશન તમને મળતા રહે અને તમે એ વ્લોગ જોઈ શકો. થેન્ક યુ.